ચૂંટણી જાહેર થાય તે પહેલાં 8મી માર્ચ એટલે કે આજનો દિવસ આવ્યો અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી અને એ પોસ્ટ દેશની તમામ ગૃહિણીઓ માટે, તમામ મહિલાઓ માટે એક સારા સમાચાર સમાન હતી. કારણ કે ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 100 રૂપિયાનો ઘટાડો કરવાની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી અને એ જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી. એનો સંદેશો પણ આપ જોઈ શકો છો. સ્વાભાવિક રીતે જ મોંઘવારીનો જ્યારે માર હોય ત્યારે 100 રૂપિયા પણ અને એક પરિવારમાં સરેરાશ મહિને એક ગેસનો સિલિન્ડર વપરાતો હોય એટલે સરેરાશ 100 રૂપિયા મહિને ખર્ચો ઓછો થાય, વર્ષે 1200 રૂપિયા ખર્ચો ઓછો થાય. ગૃહિણીઓ ઘણી ખુશ દેખાઈ. સવારથી જ ગુજરાતભરની મહિલાઓની અમે પ્રતિક્રિયા લીધી, એ જોઈ લઈએ. ગૃહિણીઓ બધાના પરિવારમાં ખૂબ ખુશાલ દિવસ, ખુશીના સમાચાર છે કે મોદીજીએ 100 રૂપિયાનો ઘટાડો કર્યો. બહુ સરસ છે. થોડું કરીને બી મહિલાઓ માટે આટલી બચત બી બહુ વધારે કહેવાય. થોડું ટીપે ટીપે સરોવર ભરાય એમ કહે છે ને, એવી જ રીતે 100 રૂપિયાની બચત બી મહિલા માટે તો ધીરે ધીરે બહુ મોટી કહેવાય અને અમે બહુ ખુશ છીએ. આ 100 રૂપિયાની બચત બી બહુ મોટી છે અમારા માટે. તો નરેન્દ્ર મોદી આપના લોકલાડીલા નેતા, જેમણે આપણા મહિલાઓ માટે ખૂબ વિચાર્યું છે, જે નાની લોઅર ક્લાસની, મિડલ ક્લાસની મહિલાઓ છે, જે લોકો માટે 100 રૂપીસ બહુ મેટર કરે છે. મોટાઓ માટે તો કોઈ ફરક નથી પડતો, પણ નાના જે ગામડાઓમાં રહેતી મહિલાઓ માટે તો આ ખૂબ 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 આભાર છે નરેન્દ્ર મોદીનો. ખૂબ ખૂબ આભાર. એક દિવસનું શાકભાજી ને દૂધ ફ્રીમાં મળી જાય, આપણને એટલી બધી બચતમાં મહિલાઓને રાહત મળી છે. સ્વાભાવિક રીતે જ કોઈ પણ રાહત ગૃહિણી માટે એક મલમ સમાન છે. જ્યારે બજેટ ખોરવાયેલું હોય 100 રૂપિયા તો 100 રૂપિયા ભાવ ઘટ્યા છે એ હકીકત છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દાને આખો સમજવો જરૂરી છે, જાણવો જરૂરી છે. આ મુદ્દે જબરજસ્ત રાજનીતિ પણ થઈ છે. કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા તીખી આવી છે. ન્યાયયાત્રામાં જયરામ રમેશે તીખી પ્રતિક્રિયા આપી અને એમ પણ કહી દીધું કે આ ચૂંટણીલક્ષી જાહેરાત છે. आज प्रधानमंत्री ने कहा है कि गैस सिलेंडर के दाम 100 रुपया घटाया जाएगा. क्यों? पिछले साल भी था 8 मार्च अंतर्राष्ट्रीय महिला दिवस, तब भी 1000 रुपया था सिलेंडर. उसके पहले भी था 2 साल पहले. आज घोषणा करने की जरूरत, मजबूरी क्या थी प्रधानमंत्री की? मजबूरी ये थी कि अभी चुनाव आने वाला है. ખેર, જયરામ રમેશે જે કહ્યું પરંતુ આખી વિગત જાણવીને સમજવી જરૂરી છે. અને મારો તો મુદ્દો એ છે, ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે એની ચર્ચા કરીશું. યમલભાઈ વ્યાસ પણ જોડાયા છે અને હિમાંશુભાઈ પણ જોડાયા છે. બંને કોંગ્રેસ અને ભાજપના અર્થશાસ્ત્રી છે. પણ એ પહેલાં જ્ઞાનીબેન સાથે વાત કરી લઈએ, કારણ કે જ્ઞાનીબેન મહિલા પણ છે, રાજનેતા પણ છે. જ્ઞાનીબેન, આપનું સ્વાગત છે. બેન, આજે મહિલા દિવસ અને પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા ભાવ ઘટાડાની જાહેરાત ગેસમાં, સરકારના આ નિર્ણયને આપ કેવી રીતે મૂલવો છો? હા, હું માનું ત્યાં સુધી રોનકભાઈ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે જ્યારે દેશના વડાપ્રધાનને 2014માં વડાપ્રધાન પદે બિરાજમાન કર્યા એ ટાઈમે ગેસ સિલિન્ડરના 450 રૂપિયા જ ભાવ હતો. અત્યારે 1100 રૂપિયા પહોંચ્યો છે. એટલે કદાચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે માત્ર 350ની અંદર ગેસની સિલિન્ડર આપવાના હોય, બાટલો આપવાના હોય, તોય એમને 100 રૂપિયા ઘટાડ્યા. હવે એમને 400માંથી 1100 કર્યા ને એમાંથી 100 ઘટાડ્યા. એટલે પછી એનું મૂલ્યાંકન, આપણે એનું વેલ્યુએશન જે ગણવું હોય એ 10 વર્ષની અંદર કદાચ એમને ઓલી એફડી મૂકે, કદાચ કોઈ બચત રકમ મૂકે રોનકભાઈ, તો 5000ના 10000 થાય, 10000ના 20000 થાય. પણ આ તો મોંઘવારી વધી છે. જે 400 હતા, 400ના 800 કર્યા અને 800ના 1100 કર્યા. એટલે ગુજરાતની ગૃહિણીઓ હોય ને એમાં ખાસ કરીને રાજસ્થાનની સરકારને ત્યાં જઈને દેશના વડાપ્રધાને એમ કહે કે રાજસ્થાનમાં 450 બોટલ આપવામાં આવશે, તો શું ગુજરાતની ગૃહિણીઓએ અને ગુજરાતે એમને 30 વર્ષ સુધી સત્તામાં બેસાડ્યા છે. એટલે કદાચ 100 રૂપિયા ઘટાડીને 1100માંથી 100 ઘટાડે તો એ બહુ એવડું મોટું પરાક્રમ ને એવડી મોટી કોઈ મહિલાઓને ભેટ નથી આપી. છતાં કદાચ એમણે 100 રૂપિયા ઘટાડ્યા હોય અને એમાં ક્યાંક રાહત આપી હોય તો એક મહિલા તરીકે એમનો આભાર વ્યક્ત કરીએ. યમલભાઈ, જો જ્ઞાનીબેને આભાર તો માન્યો, પણ જ્ઞાનીબેન ભલે અર્થશાસ્ત્રી ના હોય, એ સિસ્ટમ તો જાણે છે. જ્ઞાનીબેને પડોશમાં રાજસ્થાનમાં તમારી જ બીજેપીની સરકારે 450 રૂપિયા ગેસ સિલિન્ડર આપ્યો, એ પણ યાદ કરાયો.
યમલભાઈ, કોંગ્રેસ સ્પષ્ટ કહે છે કે ચૂંટણી આવી એટલે આ 100 રૂપિયાની હાજી. રાહત. કેમ આવું ગણિત? રોનકભાઈ, હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું. હું પહેલાં એક આર્થિક વિષયની વાત કરી લઉં આ જ જવાબમાં, અને પછી હું આપની પ્રશ્નનો પણ જવાબ આપું. સૌ પ્રથમ તો જે ગેનીબેને વાત કરી તો કે 2014માં શું ભાવ હતો, તો એ વખતે આપને ખબર છે કે ક્રૂડ ઓઇલ એના ડોલરમાં મળે છે, આપણે એનો આયાત કરીએ છીએ. એ વખતે ડોલર 57 રૂપિયાનો હતો, અત્યારે 83 રૂપિયા થયો છે. પણ ચલો એ ફુગાવો પણ બાજુમાં મૂકીએ. પણ બીજી એક હું આપને વાત કરું કે અર્થતંત્રનો વિકાસ જે રીતે થયો છે, એ જે આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મોટામાં મોટી સિદ્ધિ એ છે. આપણે હમણાં 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવ્યું, ઇન્ટરિમ બજેટ, ત્યારે એની અંદર એ સ્પષ્ટપણે દેખાયું કે સરકારની ખાધ ઓછી થઈ છે. સરકારે જે બોરોઈંગ કરવાનું, સરકાર જે દેવું કરે સામાન્ય સંજોગોમાં, એ દેવાનો જે ટાર્ગેટ હતો એનાથી લગભગ 40-50 હજાર કરોડ રૂપિયા ઓછું દેવું લીધું છે. એટલે એનો અર્થ એ છે કે અર્થતંત્ર સક્ષમ કર્યું છે, અને સાથે સાથે વિકાસ કેવો થયો છે આપણે સૌ જાણીએ છીએ. એ બીજા અન્ય રાજ્યોમાં જે બિન ભાજપી રાજ્યો છે ત્યાં આગળ સરકારને દેવામાં ડૂબાડી દીધે. દાખલા તરીકે પંજાબ, તો પંજાબની સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટનું 50%થી વધારે દેવાનો વ્યાજ ચૂકવવામાં ખર્ચાય છે. સરકારને જે લોકો ટેક્સ ભરે છે એના 50% તો ખાલી એણે જે દેવા કર્યા છે એનું વ્યાજ ભરવામાં થાય છે. આ 50%થી વધારે જે લિમિટ બહાર એમણે બોરોઈંગ કર્યું છે. ગુજરાતમાં કે દેશમાં આ સરકારોએ ખૂબ મર્યાદાપૂર્વક આ વિકાસ કર્યો છે, અને એક પણ પૈસો ગેરમાર્ગે ના જાય, કોઈ ખોટી રીતે ખર્ચો ના થાય, એ રીતે વિકાસ કર્યો છે. અને એ પછી પણ આજે 100 રૂપિયા ઘટાડ્યા. 100 રૂપિયા ખૂબ મોટી વસ્તુ છે, કારણ કે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધારે જ્યારે સિલિન્ડર આપ્યા છે, એ બધા જ સિલિન્ડર, એ કનેક્શનોના સિલિન્ડર માટે ગ્રામીણ મહિલાઓને જે કોંગ્રેસના 50 વર્ષના 60 વર્ષના શાસનમાં જે ધુમાડો રોજ સહન કરતી હતી, એમના તબિયત બગાડતી હતી, એને બદલે એમને ગેસ સિલિન્ડર આપ્યા, ગેસના કનેક્શન આપ્યા, અને હવે ગેસ સિલિન્ડર પણ સસ્તા કરી આપ્યા છે. હિમાંશુભાઈ જોડે. હિમાંશુભાઈ, આપણે તો અર્થનીતિના માણસ નથી, એટલી ખબર પડે કે દર વખતે તારો પગાર ટૂંકો પડે. ખરેખર છે શું? ચોક્કસ જે પ્રમાણે ઇલેક્શન બેઝ ડેટ, હવે આખી પ્રાઇસ મિકેનિઝમ સમજવી પડશે કે આ જ ભાજપની સરકાર હતી કે જેણે ડેઇલી પ્રાઇસ મિકેનિઝમ પ્રમાણે સિસ્ટમ એડજસ્ટ કરેલી હતી કે પેટ્રોલના નાતે ભાવમાં જે ડેઇલી પ્રાઇસ મિકેનિઝમ પ્રમાણે એડજસ્ટ થાય, બરાબર. આજે ડેઇલી પ્રાઇસની વધઘટ આંતરરાષ્ટ્રીય બજારમાં થાય એના પ્રમાણે વધારો ઘટાડો કરવાનો. હવે વિકાસની વાતો કરતાં મારા યમલભાઈને એટલું યાદ કરાવી દઉં કે આજ ભાજપની સરકાર આ મિકેનિઝમ લાવેલી હતી. હવે તમે પેટ્રોલનો તમે જે સવાલો પૂછ્યા તો યમલભાઈએ જવાબ ના આપ્યા, ગોળ ગોળ વાતો કરી અને ઊંધા રસ્તે જે વાત લઈ ગયા. પણ જે વસ્તુ જે છે અસર કરતા વસ્તુ છે એની વાત કરવાની છે કે જો પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 21 મહિનાથી ઘટાડ્યા નથી, અને સામે ક્રૂડનો ભાવ જે આપણે અત્યારે યમલભાઈ જ્યારે ગેનીબેનને જે વાત કરીને ત્યારે 2014ના જે યુએસ આપણે ડોલરના પ્રાઇસ ઉપર લઈ ગયેલા હતા. હવે છેલ્લા 21 મહિનાથી ડોલરનો પ્રાઇસ તો 80 થી 85 84 આજુબાજુ જ રહેલો છે ને. તો એમાં કેમ તમે અત્યારે ક્રૂડના ભાવ ઘટ્યા તો કેમ તમે ઘટાડ્યો અત્યારે પેટ્રોલ ડીઝલમાં ના કર્યો? ક્રૂડના ભાવ જે $170 પર બેરલ હતા 2021માં, ત્યાંના અત્યારે $81 પર બેરલ થઈ ગયા છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ 15 થી 20 રૂપિયા ઘટે એવા હતા, તો એ ના ઘટાડ્યા. એનાથી આવક સરકારને થઈ 40 થી 50 હજાર કરોડની સરકારે એક્સાઇઝ ડ્યુટી અને ટેક્સોમાં આવક કરેલી જે તે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ, તો એનો ઘટાડોનો લાભ આપવો જોઈએ, પણ એ નથી આપતા. પણ અત્યારે જ્યારે ઇલેક્શન બેઝ, તમે અગાઉ પણ જોશો ત્યારે ઇલેક્શન બેઝ ડેટો આવે ત્યારે જે વધારો ઘટાડો કરવાની વાતો કરશે. અને યમલભાઈ કહેતા હતા કે ગેસના ધુમાડા લોકો ખાતા હતા, તો એ ખોટી વાત છે. એ વખતે તમે જુઓ કે 25 કરોડ લોકોને એલપીજીના સિલિન્ડરો આપેલા છે અને સબસિડી આપેલી છે. સબસિડીના આંકડા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 2012-13માં ટોટલ એ વખતે કોંગ્રેસે 2,14,000 કરોડની સબસિડી 2004થી 2014માં આપેલી છે. અને છેલ્લા હું આપણે 3 વર્ષની જ્યારે વાત કરું, 12-13માં 39,000 કરોડની સબસિડી આપેલી છે, 13-14માં 46,548 કરોડની સબસિડી આપી છે. જ્યારે ભાજપની સરકાર આવી 15-16માં એણે સબસિડીની એમાઉન્ટ ઘટાડીને 18 કરોડ કરી નાખી, અને 16-17માં તો સબસિડી આપવાની જ વાત ભૂલી ગયા. એટલે જે તે રાજ્યોમાં આવતું હોય ત્યાં બધી રાહતોની બધી છૂટછાટો કરે, પણ જ્યારે એકચ્યુઅલ આવે છે ત્યારે ભાવ વધારો 9 વર્ષ સુધી ભાવ વધારો કરવાનો, છેલ્લા વર્ષે તમારે ઘટાડાની વાત કરવાની. હિમાંશુભાઈ, યમલભાઈને પૂછી લો. યમલભાઈ જુઓ, હિમાંશુભાઈ યમલભાઈ જે પણ અર્થનીતિની વાત કરે, રાજનીતિની વાત કરે, અમને સામાન્ય માણસને ખબર ના પડે. પણ અમને એક ખબર પડી
કે આ જે પ્લેકાર્ડ લઈને ઊભા રહેતા હતા કોંગ્રેસવાળા વિધાનસભાની બહાર સિલિન્ડરના ભાવ ઘટાડો, એમાં અર્જુનભાઈ હતા અને બહુ બધા હતા. હવે એ પ્લેકાર્ડ લઈને ઊભા રહેવાવાળા તમારા જોડે આવી ગયા. એટલે આવો ઘટાડાની માગણી કોઈ કરશે નહીં. પણ મારા જેવો નાગરિક એ તો પૂછે ને સાહેબ કે આ 100 રૂપિયાનું પત્તું પેટ્રોલ ડીઝલમાં જતું રહે છે સાહેબ. આ ક્રૂડના ભાવ ઘટ્યા, ક્રૂડ કેવા કલરનું આવે નહીં જાણતા, પણ આ પેટ્રોલ ડીઝલ એ ક્રૂડના જોડે ઘટવું જોઈએ ને સાહેબ. બીજું સાહેબ, અમને એ પણ તો ખબર છે હેમલભાઈ કે તમે જ લોકો કહેતા હતા આ મનમોહનસિંહજીની સરકાર હતી એટલે કે આ ડોલર મનમોહનસિંહની ઉંમરની જેમ રૂપિયો ઘસાય અને આગળ વધે એવું કહેતા હતા. અત્યારે તમે એ જ વધેલા ડોલરનું કારણ આપી અને એમ કહો ગેસ મોંઘો થાય, પેટ્રોલ મોંઘો થાય. સાહેબ અમે તો મરી જઈએ અને ડોલર આગળ જાય પાછળ જાય, અમારે શું લેવા દેવા? આ ક્રૂડ પાછળ ગયું તો ડીઝલ પેટ્રોલનો ભાવ તો ઘટવો જોઈએ કે નહીં સાહેબ? હું રોનકભાઈ હવે હું અર્થકારણની વાતોમાંથી બહાર આવું અને આપનો રાજકીય જવાબ આપું આપની વાતનો. એક તો સૌ પ્રથમ આ હિમાંશુએ બધા લાંબા લાંબા આંકડા કહ્યા, હું સામાન્ય રીતે આંકડા પડતો નથી એટલે છતાં એક આંકડો કહી દઉં કે એમની સરકારે જે સબસિડીઓ એમણે ગણાવી ને 2014 સુધી આપી હતી, એ સરકાર કેવી રીતે આપી હતી? તો ઓઇલ બોન્ડ ઇસ્યુ કર્યા હતા જે અમારી સરકારના માથે દેવું મૂકતા ગયા. અમે 2022 સુધી દર વર્ષે હજારો કરોડ રૂપિયા ચૂકવ્યા. વર્ષે સરેરાશ 15થી માંડીને 40,000 કરોડ ચૂકવતી હતી અમારી સરકાર. કારણ કે એમને તો ત્યાં આગળ એમને મત લેવાના હતા એટલે એમણે તો સબસિડીઓ આપે ગયા. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારે અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. રોનકભાઈ આપની વાતની જવાબ આપું કે ભાવ ચોક્કસ ઘટે આપણને ગમે, ભાવ ઓછા હોય તો સૌને માટે સારું છે. પણ આમાં સરવાળે હું ફરી એક વખત કહું કે કોઈ પણ સરકાર એ વેપાર કરતી નથી. સરકાર લોકો પાસેથી કરવેરાનો આવક કરે છે અને એ લોકોના હિતમાં વાપરે છે. આ સામાન્ય સરકારનો આર્થિક નિયમ છે. હવે આ સરકારે લોકોના જે પૈસા છે એનો એક એક પાઈનો સાચો હિસાબ લોકોને આપે છે અને વિકાસ કર્યો છે દેખાય છે. હિમાંશુભાઈની પ્રતિક્રિયા લઈ લો હેમલભાઈ. હા, હવે જે પ્રમાણે અત્યારે ઓઇલ બોન્ડની વાત કરી, હું મારે બે ખુલાસા જે ખાસ કરી દેવા છે કે આ ગેરમાર્ગે દોરતી ભાજપ સરકાર છે. ઓઇલ બોન્ડ કોંગ્રેસે અક્કલ હોશિયારી વાપરીને જ્યારે ક્રૂડનો ભાવ $140 પર બેરલ ગયેલો હતો ત્યારે એનો માર પ્રજાને ના પડે એટલા માટે એણે 1,40,000 કરોડના ઓઇલ બોન્ડ ઇસ્યુ કરેલા હતા અને એ ઓઇલ કંપનીઓને ઇસ્યુ કરેલા હતા જેનું ચૂકવણું 2022-23 પછી કરવાનું છે. ભાજપે ₹1 નથી ચૂકવ્યો. 2017-18 એમના ફાઇનાન્શિયલ બજેટમાં ખાલી 3500 કરોડ જ ચૂકવ્યા છે અને કહે છે કે અમે દેવું ચૂકવી એ ખોટી વાત છે. એની સામે ઓઇલ ડીઝલના પેટ્રોલના એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરીને પ્રજા જોડેથી ઓછામાં ઓછા 35 લાખ કરોડ રૂપિયા લઈ ગઈ છે આ ભાજપ સરકાર. સાચી સ્કીમોની વિગતો આપો તો પ્રજાને ન્યાય મળશે. ખેર યમલભાઈ, જો સાદી વાત કહું તો અત્યાર સુધી તમે લોકો એવું કહેતા રહ્યા, સાંભળો ને યમલભાઈ, અત્યાર સુધી તમે લોકો એવું સમજાવતા રહ્યા કહેતા રહ્યા કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ તો એ કંપનીઓના હાથમાં હોય, બરાબર, એ કંપનીઓ વધઘટ કરે. આ કંપનીઓ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છતાં નથી કરતી. સરકાર કેમ એક્શન નથી લેતી? જે કંપનીઓ ક્રૂડના ભાવ વધતા હતા એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધારતા હતા, હવે ક્રૂડના ભાવ ઘટ્યા છે, લાંબા સમયથી ઘટેલા છે, તો આ રોકડી કર્યા રાખે, કમાય રાખે, કેમ સરકાર એક્શન ના લે એની ઉપર? અને ચૂંટણી ટાઈમે જ હું તો કહું ના લીધા. હવે ચૂંટણી જાહેર થવાની યમલભાઈ, શક્યતા ખરી 5-10 રૂપિયા ઘટવાની? જે રીતે લોકોના હિતમાં નરેન્દ્રભાઈ વિચારે છે અને જ્યારે એમણે 140 કરોડને પોતાનો પરિવાર કહ્યો છે તો મને વિશ્વાસ છે કે લોકોનું સારું થાય એવું પગલું ચોક્કસ લેશે. અને સાથે સાથે હિમાંશુભાઈએ જે કહ્યું એ પણ હું કહી દઉં કે 1,40,000 કરોડના બોન્ડ એમણે ઓઇલ બોન્ડ ઇસ્યુ કર્યા હતા એ તો એમણે કહ્યું. એમણે એ બી કહ્યું કે 2022 પછી આ ચૂકવવાના છે. આ ચૂકવવાના કોને છે? 2022માં કોની સરકાર છે? અને આ પૈસા એટલે એમણે જ કબૂલ કર્યું કે એમણે બધું ગામના પૈસે દિવાળી કરી હતી એ વખતે, પણ ઠીક છે એ પણ આપણે ભૂલી જઈએ. પણ એ હવે જ્યારે આ ઓઇલ કંપનીઓના માથે આ ચૂકવવાનું દેવું એમની સરકાર મૂકીને ગઈ મનમોહનસિંહની, એ ચૂકવવાનું અત્યારે ઓઇલ કંપનીઓ છે તો એમણે ક્યાંક પૈસા ભેગા કરવા પડશે ને. આ પૈસા ક્યાંથી લાવવાના? આ એમનું પાપ છે જે અત્યારે બી એમણે જ કહ્યું 22 પછી ચૂકવણી શરૂ થવાની છે. એમાં આ એમના આંકડા છે, એમની વિગત છે. અચ્છા, એ સિવાય હું આપને કહું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ સરકાર હંમેશા છે ને તે કોઈ ખોટી લોકપ્રિયતા માટે કે મત માટે ક્યારેય પણ રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરતી નથી, મોદી સાહેબ કરતા નથી. માત્ર અને માત્ર લોકોના લાંબા ગાળાના હિતમાં એ 25 વર્ષ પછીનું વિચારે છે કે 100 વર્ષ થશે આઝાદીના ત્યારે આપણે ક્યાં જવું છે. એટલે એમાં
પહેલાં અર્થતંત્રને સક્ષમ કરવું પડે. જે ખાડા હતા એ તો પૂરી દીધા, હવે સરસ ઇમારતનું ચણતર શરૂ થયું છે અને એના માટે સારામાં સારું કામ થાય. અર્થતંત્ર આજે કોઈ ચોમાસું ખરાબ જાય, કોઈ કુદરતી આફત આવે, આ દાખલા તરીકે કોવિડ આવ્યો, આ બધામાંથી આપણે એક સીધી લીટીમાં વિકાસ કરીએ એના માટેના પ્રયત્નો છે. એટલે આજે આ 2 પૈસા આવ્યા ને 2 પૈસા વાપરી નાખે એ એમનું ગણિત નથી. એમની સરકારની પોલિસી સ્પષ્ટ છે કે અર્થતંત્રને મજબૂત કરો. અને બીજું કે હિમાંશુભાઈ જે વાતો કરતા હતા મોંઘવારી, એમની સરકારમાં 12% ઇન્ફ્લેશન હતું, એ રેકોર્ડ ઉપર છે. અને અત્યારે 4% ઇન્ફ્લેશન છે, એ પણ રેકોર્ડ ઉપર છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 4 થી 6% વચ્ચે ઇન્ફ્લેશન રહ્યું છે. અને આર્થિક બિલકુલ જે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટ છે એનું પૂરું પાલન કરી રહી છે સરકાર. અને એમણે 12% સુધી ઇન્ફ્લેશન હતું, એ બધા જ જાણ્યું, આપણે સૌએ ભોગવ્યું ખરું. એટલે એ મોંઘવારીની વાત મહેરબાની કરી નિવાંશુભાઈ કરે તો વધારે સારું. યમલભાઈ એક ટૂંકમાં જવાબ જોતો હતો. તમને લાગે છે કે સંભવ છે પેટ્રોલ ડીઝલના ભાવ, ક્રૂડના ભાવ ઘટ્યા એટલે ઘટવા હમણાં? મને વિશ્વાસ છે કે અર્થતંત્ર માટે અને નાગરિકો માટે જે સારામાં સારું હશે એવું નરેન્દ્રભાઈ મોદી પગલું લેશે જ. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. અમે તો નાગરિક છીએ, અર્થનીતિને જાણતા નથી, બજેટને સમજીએ છીએ પણ ઘરના. આશા રાખું ક્રૂડના ભાવ ઘટે છે તો એ જ પ્રમાણે પેટ્રોલ ડીઝલના પણ ભાવ ઘટે. સરકારને ટેક્સની જરૂર હોય છે તો એમાંથી જ વિકાસ થાય, માની શકાય. પણ જ્યારે ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવ ઘટતા હોય અને પેટ્રોલ ડીઝલના ભાવ ન ઘટે ત્યારે સ્વાભાવિક રીતે જ મધ્યમ વર્ગ, ખાસ કરીને નોકરિયાત વર્ગને એની ચિંતા ચોક્કસથી હોય. ગેસના ભાવ ઘટ્યા, આવકારદાયક પગલું છે. આશા રાખીએ આવો જ વધુ આવકાર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડીને સરકાર નાગરિકો પાસેથી મેળવે.